295 ની ભવિષ્યવાણી રાહુલ ગાંધીએ કરી હતી. મલ્લિકાર્જુન ખડગે પણ કહી ચૂક્યા છે કે 295 ને પાર અમે જઈશું. અને હવે 295 ની ભવિષ્યવાણી ભાજપ માટે સાચી પડી રહી છે અને તમે પણ આગળ ચાલી રહ્યો છે 229 ના આંકડા પર. અભિનંદન તમને કે ઇન્ડિયા ગઠબંધનની એક રીતે સફળતા. એટલે ચોક્કસપણે એ આકલન બાદ અમે કહ્યું હતું 295 જેટલી અમારી આવશે. મેં તમામ સાથે સંકલન વાત કરી, ચિત કર્યા પછી એના પછી નક્કી કર્યું કે કેટલી આપણે સીટ આવે. એના પછી અમે કહ્યું 295 આવશે. અમે કોઈ આમ ચપટી વગાડીને 400 પારની વાત નહોતી કરી. 4000 પાર સેન્સેક્સ થયું, નીચે ડૂબી ગયું, એટલે એવી વાત નથી કરતા. વાત એ છે કે અત્યારે જે પ્રકારનું આખું રિઝલ્ટ આપણી સામે આવ્યું છે એને લોકતંત્રને બચાવી દીધું છે. લોકતંત્રમાં ફરી જે તિલસ્મ જે લોકતંત્રનું કહી શકાય કે છેવાડાના માનવીને પણ અંદર ઇન્વોલ્વ થવું જોઈએ. છેવાડાના માનવી ચૂંટણી લડ્યો અને જે ગેરંટીઓ આપવામાં આવતી હતી ને મોદી ગેરંટી ને બીજું ને ત્રીજું બધુંને બાજુમાં મૂકીને લોકોએ આઈડિયા ઓફ ઇન્ડિયાને સમર્થન આપ્યું. એ પ્રકારનું અત્યારે રિઝલ્ટ આપણી સામે જોવા મળી રહ્યું છે. હું સ્પષ્ટપણે હજુ પણ કહું છું કે જે પ્રકારના રિઝલ્ટ છે એ કોંગ્રેસના તમામ, હું ગુજરાતના મતદારોને સલામ કરું છું. એમને સવિનમ્ર ભાવે કહું છું કે તમે ખરેખર ગુજરાતના લોકોએ જ્ઞાનીબેન જેવા સ્થાનિક ચેનલ જેને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી મોકલવાનું કામ જો કોઈએ કર્યું હોય તો સ્થાનિક લોકોએ કર્યું છે. તમામ મીડિયાના માધ્યમોએ સ્પષ્ટપણે કહ્યું હતું કે કોંગ્રેસે તમામ જેટલા ઉમેદવારો ઊભા રાખ્યા છે એ ખૂબ સારા ઉમેદવાર છે, જનતાના પ્રતિનિધિ છે, લોકોની વચ્ચે રહેનારા છે. અને આ એ જ લોકશાહી એને કહેવાય કે જે સ્થાનિક લોકો ચૂંટીને મોકલવાના હોય. ત્યાં ખાલી આંગળી ઊંચી કરવા જાય ને ચિઠ્ઠીમાં લખેલું એટલું બોલવાનું જાય એવું ન હોવું જોઈએ. અને એ જ વાત લોકો સમજી ગયા છે. લોકોએ મટન, મચ્છી, મંગળસૂત્ર, ભેંસ આ બધી વાતને નકારી કાઢી છે. આજે સંપૂર્ણપણે કહી શકાય કે વિજય રથને રોકવાનું કામ એ ગુજરાત અને દેશની જનતાએ કર્યું છે. સ્પષ્ટ બહુમતથી દૂર રાખી છે સરકારને અને હવે ગઠબંધનની ક્યાં ક્યાં ઉપર નીચે કરી રહ્યા છે. આ લોકોની જીત છે ને લોકોની જીતમાં ગુજરાત અને દેશની જનતાને હું સલામ કરું છું. હિરેનભાઈ, ઈવીએમ બરાબર છે ને હવે? તમારા મોઢે બેન આજ આખા દિવસ મેં સાંભળ્યું, મેં બાકી ક્યાંય સાંભળવા મળ્યું નહીં. અમે પહેલા દિવસથી વેરી મચ ક્લિયર છીએ કે જ્યાં પણ ગોટાળા થતા હોય એને ક્લિયર કરવા જોઈએ. મતદારને સંપૂર્ણપણે સંશય જ્યાં પણ હોય, હું મતદાર છું ને મને ક્યાં સંશય લાગતો હોય કે ભાઈ અહીંયા બ્લૂટૂથ પકડાય છે કે અહીંયા વાયરલેસ થાય છે તો એ ક્લિયર કરવાની જવાબદારી ઇલેક્શન કમિશનની છે. અમે તમામ સાબિતી રાખી છે, અમે સંપૂર્ણ સાવચેતી રાખી છે. જ્યાં જ્યાં પણ લૂપહોલ્સ લાગ્યા, ધારો કે ઇલેક્ટોરલ બોર્ડ પહેલા ગણવા, આપણે બેલેટ બોર્ડ પહેલા ગણવા જોઈએ, એના માટેની જે જોગવાઈ છે એ વાત કરું. કારણ કે વધુ એક એવી બેઠક ગુજરાતની કે જેમાં 5 લાખની લીડ મળી છે, બહુ ગણી શકાય એવી આંગળીના વેઢે બેઠકોમાં વડોદરાની એક બેઠક છે. ડોક્ટર હેમાંગ જોશી કે જે પણ નવો ચહેરો, જેમ તમે કોંગ્રેસે કેટલાક નવા ચહેરાને મોકો આપ્યો એમ અહીંયા વડોદરામાં ભાજપે તેમને આપ્યો હતો. રંજનબેનના બદલે તેઓને લઈને આવ્યા, કેટલીક નારાજગીની વાતો થઈ, પરંતુ તેઓ 5 લાખના મતથી લીડથી જીત્યા છે. બીજી તરફના દ્રશ્યો જ્ઞાનીબેનના અમે આપને બતાવી રહ્યા છે. રાજેશભાઈ, અહીંયા આગળ એક મહત્વની વાત છે. હિરેનભાઈ જેવા કેટલાય કાર્યકર્તાઓ કે જે હવે નેતા બનવા સુધીના પ્રયાસ કરશે તેઓ માટે આ પ્રાણ ફૂંકાયેલા પરિણામ અથવા તો વલણ જોવા મળી રહ્યા છે. બીજી વસ્તુ, જે એવું લાગી રહ્યું હતું કે 156 વિધાનસભાની ગુજરાતની આપી દીધી તો 26 આસાનીથી આપી દેશે, કારણ કે આપણે એક જીતની વાત કરી રહ્યા છે. બીજી વાત, અહીંયા જે માર્જિન બહુ ઓછું થઈ ગયું છે એ પણ ક્લિયર છે કે કોંગ્રેસ માટે પ્રયત્ન કરવા રહેવું જરૂરી છે. તેઓ જો જનતાની વચ્ચે રહેશે, જેમ હિરેનભાઈ ખુદ કહી રહ્યા છે કે હવે અમે અવાજ બનીશું, જનતાનો અવાજ મજબૂત કરીશું, પણ એ ફરીથી ના થયું તો પાછું આજ જે આપણે વિચારતા હતા તે થઈ શકે. જો પ્રજા છે ને લોકતંત્રની અંદર સર્વોપરી છે, આ પરિણામો એ સાબિત કરે છે. આજથી 6 મહિના પહેલા જે મેન્ડેટ ગુજરાતની પ્રજાએ આપ્યો હતો એના બદલે અત્યારે જે છે કોંગ્રેસનો વોટ્સએપ ઘણો બધો વધી રહ્યો છે. દરેક સીટ ઉપર તમે જુઓ તો એટલે 5 લાખવાળી વાત તો બરોબર છે. આપણે પહેલેથી કહેતા હતા કે આ 3 કે 4 સીટો એવી છે કે જે ઔપચારિકતા માટે લડવાની હોય કોંગ્રેસે, પણ એ સિવાયની જેટલી સીટ ઉપર ફાઇટ દેખાય છે. એટલે એમાં 2 મેસેજ છે. એક તો કોઈ એક વ્યક્તિના નામે તમે સંગઠનને કરી દો કે ભાઈ તમારા ઉમેદવારને નહીં જોવાના, વ્યક્તિને જોવાનો. તો એ વ્યક્તિલક્ષી જ્યારે રાજનીતિ કરો ને ઉમેદવારને નથી જોવાનું એવું પ્રજાને કહો તો પ્રજાને એમ લાગે કે ભાઈ અમારે સવાલ કરવા માટે તો એ ઉમેદવારને પકડવાના, મારા વિસ્તારના કામ ના થાય તો મારા વિસ્તારના ધારાસભ્ય કે સંસદ સભ્યને પકડવાના છે. તો વડાપ્રધાન તો અહીંથી જતા રહેશે પછી ક્યારે મળશે એ ખબર નથી. તો એક એ મેસેજ ખોટો ગયો. બીજું જે 5 લાખની લીડવાળી વાત અને 400 પારની વાત, એટલે ક્યાંક ને ક્યાંક લોકોને એમ લાગ્યું કે ભાઈ મેન્ડેટ તમારા ખિસ્સામાં છે, તમે પહેલેથી એક ડિક્લેર કરી દો છો પછી ચૂંટણી લડવા નીકળો છો, એનો મતલબ કે ચૂંટણીઓ ઔપચારિક છે, અમારું કોઈ મહત્વ જ નથી. આજે વારાણસીની અંદર વડાપ્રધાનને 1.5 લાખની પણ લીડ ના મળે, જે જગ્યાએ રામલલ્લાની સ્થાપના થઈ હોય, ઉત્તર પ્રદેશમાં ડબલ એન્જિનની સરકાર, યોગીનું હિન્દુત્વ, રામનું મંદિર, આ બધું હોવા છતાં ભારતીય જનતા પાર્ટી બીજા નંબર ઉપર જતી રહે. આખા દેશની અંદર જ્યાં જ્યાં એમણે તોડફોડની રાજનીતિ કરી, મહારાષ્ટ્રમાં તોડફોડની રાજનીતિ કરી, મહારાષ્ટ્રના લોકોએ એનો જવાબ આપ્યો.
તમે હરિયાણાની અંદર તમારા પાર્ટનરની જોડે દગાખોરી કરી તો તમને હરિયાણા તમને જવાબ આપી રહ્યો છે. તમે અકાલી દળને પંજાબમાં પ્રવેશવા માટે તમારી સાથે લીધો અને જ્યારે તમારે જરૂર ના રહી તમે અકાલી દળને છોડી દીધું. પંજાબની અંદર તમને જવાબ મળી રહ્યો છે. તો એસા કોઈ સગા નહીં जिसको हमने ठगा नहीं. આ જે સિદ્ધાંત ઉપર ભારતીય જનતા પાર્ટી ચાલતી હતી ને આખી પાર્ટી ભાજપની ગેરંટી કહેતા હોય ને તો પાર્ટીના કાર્યકર્તાને એમ લાગે કે મારું આમાં કંઈક યોગદાન છે. અને રાજેશભાઈ, મોદીની એટલા માટે ગેરંટી હું હોય કહું તો મોદી સાહેબ છું, પૂરી કારણ કે કરે. આ વખતે એટલે જ અમારે લખવું પડી રહ્યું છે કે અબકી બાર 400 કે પાર નહીં, અબકી બાર માંડ માંડ એનડીએ કી સરકાર. Exactly. કેમ કે એ પરિસ્થિતિ થઈ ગઈ છે અત્યાર સુધી. આપણે જે આમ slogan જોવા હતા જાઓ બદલાઈ ને ગયા. આમ જોવા જાઓ તો 272 ભારતીય જનતા પાર્ટીને ના મળે એટલે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનો આ મેન્ડેટ છે. ઓકે, મોદીની ગેરંટીની સામેનો બહુમત છે અને અલ્પમતની સરકાર છે. ઇન કેસ સામેના પક્ષના લોકો તોડફોડ કરે અને સત્તા બનાવે ફોન એ જ કર્યો શરદ પરિસ્થિતિ. પવારે, ફોન કર્યો એ જ પરિસ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે. કારણ કે ચંદ્રાબાબુ નાયડુ જે છે હવે એમના રાજ્યની અંદર આમની જરૂર છે નહીં એટલે બાર્ગેનિંગ કરશે. નીતિશ કુમારને અહીંયાથી ગાજર પકડાઈ રહ્યા છે કે તમને નાયબ વડાપ્રધાન બનાવીશું એટલે નીતિશ કુમારનું બાર્ગેનિંગ પાવર જે છે એ વધી જવાનો છે. એટલે અલ્પમતની સરકાર ચલાવવા માટે નરેન્દ્ર મોદીનો જે રીતનો સ્વભાવ છે એ સ્વભાવમાં વાજપેયી આખું જુદું વ્યક્તિત્વ હતું, નરેન્દ્ર મોદી એક જુદું વ્યક્તિત્વ છે. એ બધું બહુ સાંભળવા માટે તૈયાર હોય એ પ્રકારનો એમનો સ્વભાવ નથી. અને એમાં અલ્પમતની સરકાર ચલાવવા માટે જે તમારે બધાને સાથે લઈને ચાલવું પડે એ જ્યારે તમારો સ્વભાવ ના હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આંતરિક જે છે એ બળવાનો પણ તમારે સામનો કરવો પડે. આજે તમે જુઓ કે સ્મૃતિ ઈરાની હારી ગયા છે. હા, એ રાહુલ ગાંધીના પીએ ના હાથે હારી હારી ગયા. ગયા. એટલે તમે આ અંડરકરન્ટને કોઈ અને બીજું 14 અને 19ની લહેર નથી આપણે કાયમ કહેતા. તમે જેટલા પત્રકારના પોલ થયા જેટલી ચેનલ ઉપર બધે મેં 270 થી 295 હિરેનભાઈ એના સાક્ષી છે. મેં આ સંખ્યા કીધી હતી. એનું કારણ એ હતું કે જે નુકસાન થઈ રહ્યું હતું બિહારમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં એની ભરપાઈ એક્ઝિટ પોલ બતાવતું હતું સાઉથની અંદર. સાઉથ એ બ્લેક સ્પોટ છે. એ જ્યાં સુધી ખુલે નહીં પિટારો ત્યાં સુધી ખબર ના પડે. અને સાઉથની અંદર ભારતીય જનતા પાર્ટી માટે ઘૂસવું એ બહુ જ અઘરું છે. એમણે જેના ખભે ચડ્યા હતા અન્નામલઈ એ પોતે ચૂંટણી હારી રહ્યા છે. એટલે જ્યારે તમે ઉધાર નહીં રાખ, કોંગ્રેસ અહીંયા આ જ ભૂલ કરતી હતી. 2015માં પાટીદારો આંદોલન કર્યું તે ઘોડા ઉપર કોંગ્રેસ ચડી ગઈ. આ વખત ક્ષત્રિય સમાજનું આંદોલન થયું, કોંગ્રેસે ઘોડા ઉપર ચડી. તમે જ્યારે લાંબી ગાળાના રાજનીતિક મુદ્દા ઉભા ના કરો ત્યાં સુધી જે છે એ તમને સ્થાયી જનસમર્થન મોટા ના મળે. સમાચાર દિલ્હીમાં એનડીએ બેઠક બોલાવી લીધી છે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે. દિલ્હીની અંદર એનડીએ ની બેઠક બોલાવવામાં આવી છે. સાંજનો સમય હોઈ શકે છે કારણ કે જે રીતના ફોની થઈ રહ્યા છે એકબીજા તરફ ક્રોસ વાયરિંગ જોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે દીપા, એ મહત્વનું થઈ જાય છે. તો સાંજે પ્રેસ કોન્ફરન્સ પણ થશે અને સાથે સાથે પ્રધાનમંત્રી મોદીને લઈને તો એ પણ કહેવામાં આવી રહ્યું છે કે રોડ શો, કારણ કે 2014-2019માં પણ એ પ્રકારની સ્થિતિ હતી કે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આજે કેવા પ્રકારનું આયોજન રહેશે? કાર્યકર્તાઓ સાથે સામાન્ય રીતે પ્રધાનમંત્રી મોદી મળતા હોય છે અને આજે તો જે ઘટાડો થયો છે ત્યારબાદ આખરે ભાજપ કેવી રીતે ઉજવણી કરશે તે પણ ચર્ચાનો વિષય બનશે. વરુણભાઈ, તમારી પાસે આવવા માંગીશ. પહેલા તબક્કાની ચૂંટણીના જે તારીખ હતી 19 એપ્રિલ અને 17 એપ્રિલે રામનવમી, રામલલાને તિલક કરવામાં આવ્યું, સૂર્ય તિલક કરવામાં આવ્યું. એટલે એવા આરોપો મૂકવામાં આવતા હતા કે રામ જન્મભૂમિનો પણ ફાળો આ વખતે બીજેપી લઈ જશે, પરંતુ થયું ઉલટું અને તમારી બેઠકો ઘટી છે ઉત્તર પ્રદેશમાં જ. જો બેન, અમે રામનું મંદિર બનાવ્યું છે, ક્યાંક ને ક્યાંક અમે નથી બનાવ્યું, પણ એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકારનો એક મિનિટ માટે રોક્યો, આપણી પાસે આવી રહ્યો. દેશમાં ચૂંટણી પરિણામ પહેલા ડ્રામા શરૂ થઈ ગયો છે. રાજકીય પાર્ટીનો મેરી લાઠી મેરી ભેંસ જેવો ચિતાર થઈ ગયો છે. હાઈ વોલ્ટેજ મીટિંગો અને ફોન કોલ શરૂ થઈ ગયા છે. જે ચર્ચા આપણે કરી રહ્યા હતા તે પ્રમાણેની આંકડા શાસ્ત્રીઓ પણ અસમંજસમાં મુકાઈ ગયા છે કે હવે કયો આંકડો કહેવો તે મુશ્કેલી વાળી પરિસ્થિતિ થઈ ગઈ છે. હાલમાં 296, 297, 298 જે એનડીએ પાછું આવી જાય છે ફરી એક વખત 290 પાસે, ત્યારબાદ 300 સુધી સ્પષ્ટ નથી જઈ રહ્યું. એનડીએ ને સ્પષ્ટ બહુમતી મૂંઝવણમાં છે ઇન્ડિયા ગઠબંધન કે 100 બેઠકો વાળી કોંગ્રેસને પણ બેસવું છે સરકારમાં. તો એ કઈ રીતના પ્રયત્ન થઈ શકે તે ચોંકાવનારા આંકડાઓ પ્રમાણે તેને ટ્રેન્ડ કરવામાં આવી રહ્યા છે. તેને લઈને હિરેનભાઈ પાસે પણ જઈશું. પહેલા વરુણભાઈની પ્રતિક્રિયા પૂર્ણ કરી લે. વરુણભાઈ, જો તમે જે શંકા એક વર્ગ દ્વારા અને ખાસ કે કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ પૂરતી 245 સીટો ઉપર આગળ છે ને એનડીએ 295 ઉપર સ્પષ્ટ બહુમતીથી આગળ ચાલી રહ્યું છે. ક્યાંય 100 બેઠકવાળી પાર્ટી 245 બેઠક અને 295 વાળા ગઠબંધનને કોમ્પીટ કરી અને પ્રજાને એક મિસગાઈડ કરી અને એક માહોલ બનાવવાનું પોતાનું અસ્તિત્વ બચ્યું છે એ સાબિત કરવાના પ્રયત્નમાં છે. અને રાજનીતિ મેં કરવું જોઈએ, વિરોધીઓ કરે એમાં કંઈ વાંધો નથી. કોંગ્રેસ 100 બેઠકની આસપાસ લાવી રહી છે. હું અભિનંદન આપું છું કે 45-50 વાળી કોંગ્રેસ ડબલ
સીટોમાં ગેઇન કરી રહી છે અને અમે ધાર્યા કરતાં અમારું પરિણામ ઓછું આવ્યું છે, પણ એનડીએ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. એમાં ક્યાંય કચાશ નથી, બે મતની કોઈ વાત નથી અને બીજી કોઈ ચર્ચા નથી. પણ કોંગ્રેસ એક અલગ નેરેટિવ, અલગ ર્યુમર્સ ઊભો કરી અને પ્રયત્ન કરી રહી છે. હવે 100 સીટ અને 250 સીટ, 100 સીટ અને 300 સીટ, ક્યાંય કોઈ કોમ્પિટિશન જ નથી, કોઈ સરકાર બનવાની કોઈ વાત જ નથી. હિરેનભાઈ, ખાલી એક નેરેટિવ બનાવવાનો પ્રયત્ન કરી. નેરેટિવ એવો પણ બનાવ્યો હતો કે વિધાન જો તમારે લોકોની સરકાર આવી ગઈ અને આ લોકો જો 400 પારની ઉપર ન જઈ શક્યા તો તમે પ્રયત્ન કરશો કે તમામ સંવિધાન સંકળાયેલું રહે. કદાચ એટલે 400 સંવિધાનનું પારની તો વાત જ ક્યાંય છે નહીં. 400 પાર વાળી વાત તો હવે ભૂલી જ જવાની. અને જે રાજેશભાઈ કરી વાતથી હું સહમત છું ને, એ સ્પષ્ટ આંકડા દેખાડે છે કે આ તમે સરકારથી ઉતરી જવાનો મેન્ડેટ છે, આ સરકાર વિરુદ્ધનો મેન્ડેટ છે, તમને સ્પષ્ટ બહુમત નથી. એનડીએની તમારી જે સીટો છે એ પ્રમાણે તમે જો બેસો તો વસ્તુ બરાબર છે. અને કોંગ્રેસ પક્ષનું જે અત્યારે એલાયન્સ છે, ઇન્ડિયા એલાયન્સ, એ પ્રી પોલ એલાયન્સ છે. એટલે એમાં એવું નથી કે પછીથી અમે જોડી રહ્યા છીએ. અત્યારે જે આંકડો અમારી પાસે આવ્યો છે એ સ્પષ્ટ અમને અત્યારે 200 ને જે બતાવી રહ્યું છે એનામાં જે હવે એડ થવાના છે 231 નો ટ્રેન્ડ છે, 231 નો ટ્રેન્ડ છે. 272 નો મેજિક ફિગર મેળવવા માટે અમે જે સ્પષ્ટ વાત પહેલા દિવસે કરી હતી કે લોકતંત્રને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ કામ કરી રહ્યું છે, તાનાશાહીને હટાવવા માટે કામ કરી રહ્યું છે. અને તમે જે અલગ અલગ વાતો કરી રહ્યા છો, આ એ વાત પર લોકો અડી ગયા છે કે તમે ત્રીજી ટર્મ માંગી રહ્યા છો, કે મને આપો 70 વર્ષના તમારી ઉંમર થઈને તમે ત્રીજી ટર્મ માંગી રહ્યા છો અને 24 વર્ષનો બિચારો યુવાન અગ્નિવીરમાં રિટાયર થઈ જાય એટલે લોકોને ખબર પડે કે યુવાને રિટાયર કરવાની વાત કરે અને તમે હજુ ત્રીજી ટર્મ માંગી રહ્યા છો. આ પ્રકારનો ઘાટ જ્યારે દેશમાં ઘડાતો હોય, મહિલાઓ સુરક્ષિત ના હોય અને તમારે રેવન્ના જેવાને તમે બાજુમાં બેસાડીને એમ કહેતા હોય કે ચલો આવી જાઓ, તમે અમને વોટ કરજો, જે 3000 મહિલાઓનો રેપિસ્ટ હોય. એટલે આખો માહોલ જે જ્યારે ઊભો થયો હોય એનેથી લોકોને બચાવવા માટે, લોકતંત્રને બચાવવા માટે, ગણતંત્ર એક મિનિટ માટે રોકી રહ્યો છું. સાંસદને રિઝર્વ કરવા અને સંપર્ક કરવા માટે એનો પ્રયાસ થઈ રહ્યા છે, કારણ કે 400 નું તો સુરસુર્યું થઈ ગયું છે. તો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ શુભેચ્છા આપી છે. પૂનમ માડમે મેળવેલી જીતને લઈને શુભેચ્છા આપવામાં આવી છે. ભવ્ય જીત બદલ રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂનમબેન માડમને શુભકામના આપી. સાથે તેમણે કહ્યું કે શહેરના કહેવાતા ભાજપના દિગ્ગજ નેતાઓની તોડફોડ છતાં જામનગર લોકસભા વિસ્તારમાં જ પૂનમબેન જંગી માર્જિન સાથે જીતીને આગળ આવ્યા. તમામ સમુદાયના સમર્થન બદલ પરિમલભાઈ નથવાણીએ આભાર વ્યક્ત કર્યો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસના કામે અવિરત ચાલતા રહેશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે. તો સ્થાનિક નેતાઓની વાત કરવામાં આવી છે. સૌથી વધારે મહત્વની જાણકારી જે મળી રહી છે હાલમાં, નવસારીમાં પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. 6.89 લાખની તેમની લીડ ગઈ વખતની અને હવે 7,55,021 મતની લીડ મળી છે સી આર પાટીલને. 2019માં 6,89,833ની લીડ તેમને મળી હતી અને પોતાનો જ રેકોર્ડ તોડવામાં તેઓ કામયાબ રહ્યા છે. નવસારીની આ જે બેઠક, ગયા વખતે 6.89 લાખની લીડ અને આ વખતે 7,55,000થી વધુની મતની લીડ તેમને પ્રાપ્ત થઈ છે. તો જે તેમણે નિર્ધાર કર્યો હતો તે ક્યાંક ને ક્યાંક સફળ થતો પણ દેખાઈ રહ્યો છે. સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ એ પણ છે, રાજેશભાઈ પ્રતિક્રિયા આપની એ પણ લેવી છે. 3 સમીકરણો હું જોઈ રહ્યો છું. હું દીપા પણ ઇલેક્શન સમય જ્યારે જોતા હતા ત્યારે જો મહારાષ્ટ્રમાં ગઠબંધન તૂટ્યું ના હોત, જો બિહારમાં ગઠબંધન તૂટ્યું ના હોત અને જો પશ્ચિમ બંગાળમાં દીદી ઇન્ડિયા સાથે રહ્યા હોત તો પરિણામ અલગ હોત. સરકારમાં કદાચ હિરાનભાઈની પાર્ટીના લોકો બેઠા હોત. ના, જો પશ્ચિમ બંગાળની અંદર તો રિઝલ્ટ મમતા બેનર્જીની ફેવરમાં છે. એટલે અને મમતા બેનર્જી આપણે જાણીએ છીએ કે એ ભારતીય જનતા પાર્ટી તરફ જવાના નથી. એમનો જે આઈડિયોલોજીકલ ડિફરન્સ છે એ પ્રમાણે બહારથી ટેકો આપે કે ઇન્ડિયાને કોઈ પણ રીતે એ મદદ કરશે. એટલે ત્યાં આગળ બહુ ઇન્ડિયા ગઠબંધનનું નુકસાન નથી જોતો. પણ મહારાષ્ટ્રની અંદર જે થયું અને એ જે રાજનીતિ થઈ કે ચૂંટાયેલી સરકાર, એક ગઠબંધનની સરકાર હતી, એને જે રીતે પાટલા બારણે પક્ષને તોડવામાં આવ્યા, એમાં બાલા સાહેબ ઠાકરેના પરિવાર સાથે જે થયું એને મરાઠી અસ્મિતા સાથે ત્યાં જોડી દેવામાં આવ્યું. બીજું ત્યાં આગળ એક મેસેજ એ આપવામાં આવ્યો કે એના મોટા જે પ્રોજેક્ટ છે એ ગુજરાતમાં લઈ જઈ રહ્યા છે. એટલે ગુજરાત લોબી જે છે મહારાષ્ટ્રને ઇનડાયરેક્ટ જે છે એ નુકસાન કરી રહ્યું છે ને અહીંયા ત્યાંથી એ લોકો સરકાર ચલાવી રહ્યા છે. એટલે મરાઠી અસ્મિતા વર્સિસ ગુજરાત લોબી એક પાછો એની અંદર નેરેટિવ થયો અને એમાં મરાઠી અસ્મિતાવાળું તત્વ જોડાયું અને એના કારણે જે સિમ્પથી હતી એ ત્યાં ગઈ. શરદ પવાર માટે જે ભટકતી આત્મા જેવા શબ્દો આપ્યા વડાપ્રધાને, એના કારણે એટલે દર વખત જે કોંગ્રેસ ભૂલ કરતી હતી ને એ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ભૂલ કરી છે કે વ્યક્તિઓની સામે બોલ્યા હોય કે તર્કવિહીન મુદ્દાઓ કીધા હોય, 10 વર્ષના પરફોર્મન્સની વાત કરવાના બદલે એમણે નકરી વિપક્ષના નેતાઓને ગાળો આપી અને એના કારણે લોકોએ એક વસ્તુ નક્કી કરી કે ભાઈ તમે પણ નકારાત્મક પ્રચાર કરતા હોય તો પછી અમારે જે છે
એ કોને વોટ આપો. બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે ઉમેદવારના નામે વોટ જ ના માગો અને એક વ્યક્તિના નામે વોટ માગો ત્યારે ક્યાંક ને ક્યાંક આખું સંગઠન છે ને એ પોતાની જાતને અપાહિત સમજે. કારણ કે ઉમેદવારનો એ પોતાનો એક સ્વાભિમાન હોય અને એમ લાગે કે ભાઈ મારું પણ કોઈ સ્કિલ છે, મારું જન સમર્થન છે. આજે જેટલા લોકો જીતતા હોય ને પછી તમે એમ કહો કે નરેન્દ્ર મોદીના કારણે તમે જીતો છો, તો બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન જીત્યા તે નરેન્દ્ર મોદી હાર્યા કહેવાય. જ્યારે તમે એમ કહેતા હોય કે મને જ જોઈને વોટ આપવાનો છે, બનાસકાંઠાના લોકોએ નરેન્દ્રભાઈને જોઈને વોટ ના આપ્યો, આ બી સાબિત થાય. એના કારણે વ્યક્તિત્વ નબળું પડે. એટલે આખી આ જે ચૂંટણી છે એની અંદર બહુ બધા મેસેજ છે કે ધર્મની રાજનીતિને હવે લોકો નકારી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં જાન્યુઆરીમાં જ્યારે રામલલાની સ્થાપના થઈ ત્યારે બધાને એવું સર, 1 મિનિટ માટે રોકી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ચૂંટણી પરિણામો પર ક્ષત્રિય આંદોલનની અસર જ નથી વર્તાઈ. રાજકોટમાં રૂપાલાની જંગી લીડ, પદ્મિનીબા વાળાએ નિવેદન આપ્યું. ક્ષત્રિય સમાજનું આંદોલન સંપૂર્ણ નિષ્ફળ ગણાવી રહ્યા છે પદ્મિનીબા. તેમણે કહ્યું કે આ ક્ષત્રિય સમાજની નિષ્ફળતા છે જે રાજનીતિકરણ થયું આ આંદોલનનું, તેના જ આ પરિણામ. ચૂંટણી પરિણામો પર ક્ષત્રિય આંદોલનની અસર નથી અને તેના કારણે પદ્મિનીબા વાળા નિવેદન આપ્યું અને સાથે જ કહ્યું કે જે દિશામાં અમે આ આંદોલનને લઈ જવા માંગતા હતા તે દિશામાં અમે લઈ જઈ નહીં શક્યા. જે રાજનીતિકરણ થયું તેના કારણે જ આ પ્રકારના પરિણામ આવ્યા છે. હિરેનભાઈ, એ જે વાત દીપાએ પણ આની પહેલા કરી હતી અને ક્ષત્રિય વાળું આંદોલન તો ઘણા અંશે આપણે જાણતા પણ હતા કે વોટ બેંક નથી એટલી કે કદાચ અસર કરી શકે, પરંતુ દીપાએ પણ જે પહેલા વાત ઉઠાવી, જે મુદ્દો ઉઠાવ્યો હતો, કોંગ્રેસ માટે એક મહત્વની વાત હવે એ છે કે અહીંયાથી તમારે સર્વાઈવ કરી અને વિશ્વાસ જે તમે સંપાદિત થોડો ઘણો કર્યો છે એ વિધાનસભા સુધી જાળવી રાખવાનો છે. નહીં લે એ પહેલાં આપણે જે મહારાષ્ટ્રની વાત કરી પણ આપણે એક વાત કરું કે જે પ્રકારે મહારાષ્ટ્રમાં જે ઇલેક્શન લડાયા, હું મહારાષ્ટ્રમાં ત્યાં રહ્યો છું, 5 વર્ષ ત્યાં રહ્યો છું અને ત્યાં એ સ્પષ્ટ વાત છે કે ત્યાં અસ્મિતાને સીધી ટાર્ગેટ કરવામાં આવી હતી. શિવસેના એ રિપ્રેઝન્ટ કરે છે મહારાષ્ટ્રની અસ્મિતાને. એક નાનો કિસ્સો તમને કહેવાય, નાસિકનું ટર્મિનલ એ ઓપનિંગ હતું અને એ વખતે નામ લખવામાં આવ્યું શિવાજી ટર્મિનલ. ત્યાં છત્રપતિ નતું લખવામાં આવ્યું, એના કારણે આખું તોડી દેવામાં આવ્યું, ફરીથી નવું બનાવવામાં આવ્યું, પછી ત્યાં લખવામાં છત્રપતિ શિવાજી ટર્મિનલ. એટલે આટલે સુધી જ્યારે વાત આવી ત્યારે તમે એ પાર્ટીને તે તમારી સાથે હતી કાલ સુધી એને તોડી દેવામાં આવે અને પછી તમે એમ કહો કે આ નકલી છે અને પછી તમે બીજા લોકોની સાથે નકલીને વધારે બરાબર. અને મનસે અને જ્યારે મનસે અલગ થયું, રાજ ઠાકરે અલગ થયા, એ વખતે પણ એમના ભાઈ હોવા છતાં પણ લોકોએ મનસેને સપોર્ટ નહોતો કર્યો. એવી જ રીતે જ્યારે એનસીપીની વાત કરવામાં આવે તો એનસીપી એ વિદર્ભમાં, કોંકણમાં, મરાઠાવાડામાં આ બધી જગ્યાએ જ્યાં સહકારી સંસ્થાઓ સારામાં સારી છે ત્યાં એનું ખૂબ જ સારું પ્રભુત્વ છે. સુપ્રિયા સુલે આજે પણ એ ત્યાં જગ્યાએ એમનું પોતાનું સારામાં સારું સહકારી ક્ષેત્રમાં કામગીરી છે. એના જ કારણે ત્યાં ગઠબંધનને ખૂબ સારું સંગઠન મળ્યું. ભાજપે એ જ ભૂલ કરી ગયું કે બંને જે ખરેખર જ્યાં જમીન સાથે જોડાયેલા લોકો હતા એ બંનેને ગાળો આપવાની શરૂઆત કરી, બંને પાર્ટીને તોડી નાખી અને નકલી લોકો જે હતા એની સાથે રાખ્યા. એના જ કારણે આ જે અત્યારે રિઝલ્ટ મહારાષ્ટ્રનો હવે એની વાત છે. ગુજરાતની વાત કરું તો સ્પષ્ટપણે અમે ચોક્કસ વાત કરી છે. જે વખતે ક્ષત્રિય આંદોલન ચાલતું હતું, કોંગ્રેસના તમામ નેતાઓએ, આદરણીય પ્રમુખ સાહેબે પણ કહ્યું હતું કે અમે આ આંદોલનમાં અમે કોઈ પણ પ્રકારની વાત અંદર એમાં નહીં કરી, કારણ કે આ આંદોલન એવું છે કે જો આમાં વધારે રાજનીતિકરણ કરવામાં આવશે તો આખું ગુજરાત ભડકે પડશે. એટલે કોઈ પણ સમાજના નામે કે ગુજરાતના ભોગે અમે રાજકારણ નહીં કરીએ. અમે સ્પષ્ટપણે એનું જે પણ રિઝલ્ટ આવશે અમે સ્વીકારીશું. અને આટલા ઇલેક્શનમાં એક વાત નરેટિવ ક્લિયર થયું છે, કોંગ્રેસ સારામાં સારા ઉમેદવાર આપ્યા છે, કોંગ્રેસ ખૂબ સરસ રીતે લડી પણ છે અને રિઝલ્ટ પણ આપણી સામે આવ્યું છે. એટલે કોંગ્રેસે જે લોકો કહેતા હતા કોંગ્રેસ મુક્ત ગુજરાત થશે, કોંગ્રેસ મુક્ત ભારત થશે, એ લોકો માટે આ લાફા સમાન છે. દીપા, રાજેશભાઈ, મારો એક સવાલ એ કે અત્યારે કોનો જાદુ ચાલ્યો? જે રાહુલ ગાંધીએ ગેરંટી આપી હતી, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જે ઉલ્લેખ હતો કે 30 લાખ રોજગારીનું સર્જન અમે કરીશું, તેનો જાદુ ચાલ્યો કે પછી તેમણે એ આરોપો મૂક્યા કે 400 ને પાર જો ભાજપ જશે તો બંધારણ બદલી નાખશે? અને આ સિવાય જે મહિલાઓ માટે તેમણે સ્કીમ આપી હતી કે આ વખતે જો અમે જીતીશું તો 1 લાખ રૂપિયા બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરીશું. આખરે શું ગણિત તમે જોઈ રહ્યા છો? જો દર વખત એવું થતું હતું, ભારતીય જનતા પાર્ટી એક નેરેટિવ તૈયાર કરતી હતી અને આખી ચૂંટણી એ નેરેટિવની આજુબાજુમાં પૂરી થઈ જતી હતી. આ વખત એવું થયું કે એમણે 400 પારનો નારો આપ્યો અને એમના જ એક સંસદ સભ્ય એમ કીધું કે અમારું સંવિધાન બદલવા માટે 400 સીટ જોઈએ છે. એને વિપક્ષે પકડી લીધું અને એમ કીધું કે આ લોકો સંવિધાન કેમ બદલવા માંગે છે, તો તમારી પાસેથી જ અમારું જે આરક્ષણ છે એ ખૂંચવી લેવા માંગે. આપણે જાણીએ છીએ કે દલિત અને ઓબીસી, SC ST આ વોટ બેંક જે છે એ દેશની અંદર કેટલી મોટી છે. એની અંદર અલ્પસંખ્યકોનું ધ્રુવીકરણ કરવાનું કામ ખુદ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. એટલે અલ્પસંખ્યક, દલિત, ઓબીસી અને SC ST વોટ બેંક જે છે એ આકરા પાણીએ થઈ ગઈ. ક્ષત્રિય સમાજના આંદોલને ગુજરાતમાં કેટલી અસર કરી હશે કે નહીં કરી હોય, પણ ક્ષત્રિય સમાજના આંદોલને રાજસ્થાનની અંદર એની અસર બતાવી અને જે ઠાકુર વોટ બેંક છે ઉત્તર પ્રદેશની, ત્યાં પણ આની જે અસર છે, કારણ કે ત્યાંના લોકોએ પણ ગુજરાતના ક્ષત્રિય આંદોલનને બેઝ બનાવી અને સંમેલનો કર્યા.
એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં નહીવત અસર થઈ હશે, પણ એની જે વ્યાપક અસર છે એ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ બંનેમાં થઈ. ત્રીજી વસ્તુ એ થયું કે ઇન્ડિયા ગઠબંધને એક મેનિફેસ્ટો બનાવ્યો. મેનિફેસ્ટોની ચર્ચા બહુ બધા ઇલેક્શનમાં આપણે જોયું છે, કોઈ કરતું નથી, પણ એના મેનિફેસ્ટોને લઈને જે સવાલો ઊભા કર્યા ભારતીય જનતા પાર્ટીએ, એના કારણે મેક્સિમમ મેનિફેસ્ટો કોંગ્રેસના ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ થયા અને લોકોએ મેનિફેસ્ટોને વાંચ્યા. એની અંદર એમની ન્યાયની વાત હતી, એટલે એક પક્ષ બીજા પક્ષના મેનિફેસ્ટો તરફ મતદારોને લઈ જાય એવું પણ આ વખત પહેલી વખત બન્યું. ત્રીજી વસ્તુ એ બની કે તમે 2014માં એમ કીધેલું કે બહુ ઈ મહેંગાઈ કી માર, તો લોકો એમ સાંભળવા માંગતા હતા કે 2024માં તમે એ મોંઘવારી વિશે શું કહેવા માંગો છો. એક શબ્દ કોઈના કાને ના પડ્યા. બેરોજગારીની જે વાત થયેલી હતી, એટલે જે વાયદા પહેલાંના આપેલા હતા એના વચન પૂરા નહોતા થયા, નવી ગેરંટી આપી, તો લોકોમાં એક અવિશ્વાસ એ પણ ઊભો થયો કે ભાઈ તમારી પહેલી જે વાતો હતી એની જ પરિપૂર્તિ નથી થઈ, અને નવી ગેરંટીઓ છે તે એના ઉપર અમે વિશ્વાસ કેવી રીતે મૂકીએ. બીજું, કોંગ્રેસ ગઈ વખત જેટલી સીટ લડી હતી એના કરતાં 125 સીટ ઓછી લડી, અને એના જે સીટો હતી એ બેવડે છે. એનો મતલબ કે એનો સ્ટ્રાઇક રેટ છે એ વધ્યો છે. જે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો વોટ શેર 10%થી નીચે જતો રહ્યો તો 9%ની આસપાસ હતો, ત્યાં આગળ કોંગ્રેસ આજે 7 સીટો જીતતી હોય તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને જીવતી કરવાનું કામ પણ આ નેગેટિવ પ્રચારના કારણે થયું. બીજું, જે વ્યક્તિગત મુલાયમસિંહ માટે બોલાયું, કેટલીક પાર્ટીઓમાં એવું છે કે એના સમર્થકો એના નેતાઓ સાથે સંકળાયેલા હોય, જ્યારે તમે નેતાઓના સ્વર્ગવાસ પછી એના ઉપર કોઈ ટિપ્પણી કરો ત્યારે એક પ્રકારનો ઇમોશનલ જે છે ઘા ઉપર મીઠું ભભરાવા જેવું થાય, એ જીવતો થઈ ગયો. તમે પશ્ચિમ બંગાળમાં એ જ થયું. પશ્ચિમ બંગાળની અંદર તમે સંદેશ ખલીના એક જ મુદ્દા ઉપર આખી ચૂંટણી લડવા ગયા, અને એની સામે જે સંદેશ ખલીનું સત્ય છેલ્લે 2 રાઉન્ડ પછી બહાર આવ્યું, એના કારણે લોકોને ખબર પડી. બીજું, તમે મહિલા સશક્તિકરણ, મહિલાના નામે જુદા જુદા કાટલા રાખો. મણિપુર માટે એક દ્રષ્ટિકોણ, તમે સંદેશ ખલી માટે બીજો દ્રષ્ટિકોણ, અહીંયા ક્ષત્રિય મહિલાઓ માટે એક દ્રષ્ટિકોણ, બ્રિજભૂષણ શરણસિંહ જે ખેલાડીઓ સાથે જે વર્તન કરે એના માટેનો જુદો દ્રષ્ટિકોણ. એટલે લોકોએ એ પણ વાત કરી. બીજું, જે સંસદની અંદર મહિલા અનામતનો ખરડો પસાર